જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશે. અને અત્યારના વાગી ગયા છે, જો કેટલા વાગી ગયા છે, 9 વાગી ગયા છે ને અમે અહીંયા ફ્રી થઈને બેસી ગયા છે કેમ કે આજે છે રાંધણ છઠ. તો આજે બધી લેડીઝોને રસોઈનું જ કામ હોય આજના દિવસે, કેમ કે આજે આખો દિવસ રસોઈ જ બનાવવાની હશે. અત્યારે સવારે નાસ્તો બનાવશું, બપોરે તો અમારે તો રસોઈ ના હોય, પણ બધા લેડીઝોને તો આજે બપોરે પણ રસોઈ હોય અને પાછી રાતની પણ રસોઈ હોય અને કાલ માટેની પણ આખા દિવસની રસોઈ આજે બનાવવાની હોય. તો આજે છે રાંધણ છઠ, તો અમે પણ રાંધણ છઠમાં જ બનાવશું બધું, કેમ કે આ રાંધણ છઠ હોય ને એમાં થોડું તરવાનું ને એવું કંઈ ન બનાવવાનું હોય, ખાલી થોડું ઘણું બનાવવાનું. જે ઓલી મોટી રાંધણ આવે ને સાતમ ને બધું આવતું હોય ને એના જેટલું ન કરવાનું હોય, થોડુંક ઓછું બનાવવાનું હોય બધું, કેમ કે જે મોટી સાતમ આઠમને આવતી હોય એમાં તો બધા ફરવાને જતા હોય એટલે બધું બધા બનાવતા હોય. તો એવું કંઈક છે. તો અમે પણ જો અત્યારે ફ્રી થઈને બેસી ગયા છે. હવે નાસ્તો ને એવું બનાવશું. હજી તો લીમડો પીવાનો છે, તો આજે કરવો લીમડો પણ અમે પીશું, કેમ કે હજી ચાલુ કર્યું છે તો હજી 4-5 દિવસ થઈ ગયા છે, તો હજી પીવું છે. પપ્પા એવું કહેતા હતા કે પીવું છે, તો પપ્પા રોજ લઈ આવે છે લીમડો, તો અમે પણ આજે પણ હજી પીશું. અને તાસી પણ રોજ પીવે છે. કે તાસી? તો તાસી અહીં બેસી ગઈ. તાસી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો એ પણ બેસી ગઈ છે આજે એનું લઈને બધું, અને એ અહીં હોમવર્ક કરે છે. જો એને આજે સ્કૂલે તો હોલિડે છે, તો એ પણ એનું હોમવર્ક કરે છે. અત્યારે હોમવર્ક તો એનું થોડું ઘણું હોય એ કરે છે, કેમ કે આજે એને રજા છે એટલા માટે. તો ચાલો અત્યારે હવે નાસ્તાનું કંઈક કરીએ નક્કી કે શું બનાવવું છે. પછી મારે થોડુંક કામ માટે બહાર પણ જવું છે, તો એ પણ જઈ આવીશું આજે. અને પછી આવીને પાછું અમે કન્ટિન્યુ કરશું, કેમ કે હજી નાસ્તો ને એવું બધું બનાવે છે તો મારે વાર છે, બહુ મોડું જવાનું છે. તો થોડું ઘરથી થોડેક દૂર જવાનું છે મારે, તો એ બધું કામ પટાવવા હું આજે જઈશ. અને પછી આવી અને નાસ્તો પાણી બધું આવીને કરશું. પછી બપોર પછી જે રસોઈ બનાવવાની ને છે એ પછી બપોર પછી બધું કરશું, કેમ કે એ તો રાત માટે રસોઈ છે, કેમ કે અમે તો રાત્રે છે જમીએ તો 24 કલાકનું તો કેમ જમવું બધાને. તો પપ્પા માટે ગરમ બનાવીશ અને હું ને મમ્મી ઠંડુ ખાશું. તો કાલે આજે નહીં, કાલ માટે. તો કાલ માટે મારા મમ્મી જેટલું બનાવવાનું છે અમારે, અને તાશીને અને પપ્પાને ગરમ કરી દઈશ જમવાનું, કેમ કે આજે સાંજનું રાતનું બનાવેલું જમવાનું હોય એ કાલ રાત લગીને તો ન રહે જમવાનું, કેમ કે અત્યારે ગરમી પણ એટલી બધી છે એટલા માટે. તો એ પણ ન રહે, બગડી જાય જમવાનું પણ. અને તો અમે અમારા માટે કરશું, કેમ કે જેને નાના છોકરાઓને હોય એવું બધા કહેતા હોય કે નાના છોકરાઓને હોય ને એને ઠંડુ જમવાનું જમાય અને ચૂલો ન ચાલુ કરાય ને એવું બધું હોય આમાં. તો એ બધું આપણે પણ પાડશું, બધાય પાડતા હોય. અને આ સાતમ પાડવી જરૂરી છે, કેમ કે રાંધણ છઠ, સોરી, આજે રાંધણ છઠ છે, કાલે સાતમ છે, કાલે શીતલા માતાને મંદિરે ને એવા બધામાં જવાય, તો ત્યાં પણ અમે જાશું. તો કાલે તમારી સાથે એ પણ શેર કરીશ. ને આજે તો રાંધણ છઠ છે, તો આજે તો આખો દિવસ બનાવવાનું જ રસોઈ, એવો દિવસ જશે અમારો. તો ચાલો ફટાફટ અમે નાસ્તો બનાવી લઈએ. તો તે તાસી ક્યાં બેસી ગઈ છે? બારી ખોલીને ત્યાં બેસી ગઈ છે. હું અહીંયા નાસ્તો બનાવું છું ને એટલે તો ત્યાં બેસી ગઈ છે ને. આજે તાશીએ શું ખાધું? તાશી ભાખરી ખાધી ને. આ તાશીને અને મમ્મીને બધાને ભાખરી ખાવી હતી, કાલે મેં ભાખરી બનાવી હતી. જો અહીંયા ગરમ ગરમ ભાખરી બની ગઈ પપ્પા માટે. પપ્પાએ નાસ્તો નથી કર્યો એટલે પપ્પા માટે ભાખરી બની ગઈ છે, અને મારા માટે મેં આજે બટેટાનું ને ટમેટાનું શાક બનાવ્યું છે, કેમ કે મારે આજે ખાવી છે ભેળ, એટલા માટે. જો અહીં શાક બને છે મારું, કેમ કે મારે જે ભેળ ખાવી, મને ભાખરી બહુ ન ભાવતી હોય એટલે હું ભાખરી ખાતી જ નથી. તો મારે અત્યારે ભેળ ખાવી હતી, તો હું મારા માટે ભેળ બનાવું છું. સિમ્પલ જ ભેળ હોય ને, મમરા મારે વઘારેલા ને એવું ન હોય, કેમ કે કોળા જ મમરાની હું તો એને ભેળ ભાવે. મને મમરા વઘારેલા હોય તો મને એની ભેળ ન ભાવતી હોય એટલા માટે. તો ચાલો મેં અત્યારે હું ભેળ ખાવાની છું. અને પછી જરીક જવું છે કામ માટે, તો એ માટે જાશું. અને પહેલાં રસોડું સાફ કરી નાખું, કેમ કે આજે બધું એમને પડ્યું છે, ખાલી નાસ્તો જ બનાવ્યો છે. અને વાગવામાં છે 11 વાગવામાં હશે. તો ચાલો ફટાફટ પહેલાં એ કરી લઈએ ને પછી રેડી થઈ જઈએ. અને પહેલાં રસોડું સાફ કરી નાખીએ, પછી નાસ્તો કરી લઈએ ને પછી રેડી થવા જઈશું. તો ચાલો ફટાફટ પહેલાં એ કરી લઈએ. ત્યારે અમે બેસી ગયા છે નાસ્તો કરવા હવે, કેમ કે અત્યારે 6 જેવું તો થવા આવ્યું એટલા માટે. તો જો અહીં પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવો બધા નાસ્તો કરવા. તો જો આજે પપ્પા નવીનમાં શું ખાય છે? ભાખરી. નવીનમાં કાંઈ નથી, બધું જૂનું છે. તો અત્યારે માણસો આને વિસરી ગયા છે. આ છે મામેજો. મમેજો છે, જોઈને મમેજો કહેવાય. આજે પપ્પા નાસ્તામાં મમેજો ખાય છે. આજે ભાખરી ને ચા ને મમેજો, ને હું આજે ભેળ ખાઈશ. મેં ભેળ બનાવી. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ હવે. જો તાસી પણ બેસી ગઈ છે અમારી.
અમે જાય છે, થોડું કામ છે બજારમાં પણ, કેમ કાંઈ ઘર આગળ નથી મળતું એટલા માટે હવે બજારમાં જ જવું પડશે. તો અમે જાય છે બજારમાં, થોડું કામ પતાવી આવીએ અને પછી આવી અને તમારી સાથે કન્ટિન્યુ કરીશ. કેરી આ જોઈ લઈએ કેટલી સારી હોય ને, તો આજે અહીંયાથી લઈ લઈએ અમે કેરી. કેરી બતાવું અમે ગામમાંથી આવી ગયા છે. ગામમાં ગયા હતા ને તો ગામમાંથી કેરી લેવા માટે ગયા હતા, એટલે મેંગો લેવા માટે ગયા હતા. તો જો અત્યારે અમે સિઝનની પહેલી કેરી આવી ગઈ છે અમારા ઘરમાં. તે દિવસ લઈ આવ્યા હતા ને, ગામમાં ગયા હતા તો લઈ આવ્યા, તો સારી નહોતી કેરી, તો એ બધી નાખી દીધી એટલા માટે. તો તાસી કહેતી હતી મેંગો ખાવો છે ને, તો એને મેંગો લઈ આવ્યા. તો મેં જો આખી પેટી લઈ આવ્યા મેંગોની. મમ્મી અત્યારે ખોલે છે, આ ટાઈપની પેટી આવે ને એ લઈ લીધી અમે. હવે એમાંથી કેરી કેવી નીકળે, સારી નીકળશે એમ તો. અહીંયા જોઈ કેરી, જો સિઝનનો પહેલો મેંગો નીકળે છે અમારા ઘરમાંથી. હાફૂસ છે કે કેસર છે? જો તાસી અહીંયા આવી ગઈ છે. તાસી શું કરવું છે તારે? તાસી જો લાગી જાય. તાસીને મેંગો ખાવો છે એટલા માટે તો મેંગો લેવા માટે જ ગયા હતા. તાસી કેટલા દિવસ છે કહેતી હતી. યસ, મેંગો ખાવું જ ને. જો એને મેંગો ખાવું છે. કેરી છે ને, જો પણ આ બેસી ગયા છે કેરી ખોલવા માટે. આ કેરી છે ને, હું કાલે કિંજલની સાસુના ઘરે ગઈ હતી. જો મમ્મી હવે એનું કહે છે. તો કિંજલની સાસુના ઘરે ગઈ હતી ને, તો અહીંયા સારી હતી. કંચનબેને દોરા અમને કેરી ખવડાવી, તો એટલી મીઠી અને જોરદાર એમ. એટલે આજે અમે જોઈ. તો પછી મેં પૂછ્યું કે આ કેરી તમે, તો કે અમે તો ક્યારની ચાલુ કરી દીધી. એ સેલિંગ કરે જ ને, તો એ કે અમે તો ક્યારની ચાલુ કરી દીધી. તો પછી મેં કીધું અત્યારે શું ભાવ છે? તારી પાસે તો બેઠ. ઈ મને તો પછી મને કે દુકાને લેતા જાજો ઈ. બેઠો તાલી એટલે આજે અમે ત્યાં જ ગયા હતા, તમને બતાવી હતી ને ત્યાં કેરી. પછી મેં એને તાલી બાજુ કીધું કે બેઠો. હું અત્યારે જો રિક્ષા ઊભી રાખે ને રિક્ષાવાળા ભાઈ, તો હું વેલી જઈશ ને તો લેતી જઈશ. પણ પછી અમે છે ને રિક્ષા ઓલી કરી નાખી, એટલે પછી હું અમે ના આજે એના માટે કરીને તો સ્પેશિયલ હું આજે ગામમાં ગઈ હતી ને. પિંકલ ને તાશી ને બધા ગામમાં ગયા. તાશી ને મીઠી પેટી લેતા આવજો. એટલે ગામમાં સ્પેશિયલ નામ કેરી લેવાનું છે ને, જો તમે જોઈ શકો છો. જો કેરી જો એટલી ફાઇન છે ને, એટલી મસ્ત મીઠી કેરી છે. કાલે મમ્મીએ ટેસ્ટ કરી લીધો તો આ કેરીનો. અને કંચનબેન ને ધોરાથી ખવડાવી. કિંજલ અમારા સાસુ છે ને, એ બહુ શોખીન છે બધી વસ્તુના. તો એટલું ઓલું કર્યું ને, આગ્રહ કર્યો ને, મેં કીધું ના મારે કેરી હમણાં નથી ખાવી. મેં કીધું પપ્પા મેં જારી હતી નહીં કેરી. અમે પણ ધોરાએ ભગવાનને કે ના કે આને કર ના કે કેરી ખાવ ને ખાવી કે સરસ છે તો કેરી. ધોરાથી મને ને નૈના માસીને બેયને ધોરા ખવડાવી તો કેરી. કેરી સારી હતી ને, એટલા માટે જ આજે મમ્મી લેવા અમે અહીંયા લેવા ગયા હતા. મમ્મી જોઈ આવ્યા હતા કાલે. ના તાસી કેટલા દિવસ છે એટલે કેટલા તાસી મેંગો તો ખાવ ઠીક, છે. પણ ટ્વિંકલ એ કેરી એટલે મને અમારા ફ્રીજમાં કેરીનો ઓલરેડી કેરી અમે સ્ટોર સ્ટોર તો છે પણ મને રસ ના પીવો ગમે. ટ્વિંકલ ઈ પછી ઈ કેરી ના ખાય, એટલે પછી મને એમ થયું કે ચાલો લાવો હું એટલે આ. પછી એટલા માટે કરીને આ કેરી મને બટ્ટા કેરી જ ભાવે, મને રસ ના ભાવે અને કેરીનો. પછી સ્ટોર કરેલી છે ને, તો ઈ રસ કરેલી નથી ખાતી, તો હું બોલાવી બે. એટલે પછી જો અહીંયા કેરી આવી ગઈ છે હવે અમારા ઘરે. તો હવે અમે ખાશું કેરી. એટલે પછી સિઝનની પહેલી કેરી છે આ. તો મમ્મી ચાલો હવે તો અમે કેરી પહેલાં ગોઠવી દઈએ ને પછી આજે રાંધણ છઠ છે, તો રાતની
રસોઈ બનાવવાની તૈયારી કરું છું. તો પહેલાં થોડીક વાર સૂઈ જાય ને પછી રાતની તૈયારી કરશું. આ કેરી જવું કેવી ઓરેન્જ છે, સરસ જ કેરી છે. તો ચાલો હવે સુધાર નાખી છે, હવે ખાઈ લઈએ અમે પણ. સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 5:15 થઈ ગયા છે ને અમે ઓલમોસ્ટ કિચનમાં અત્યારે આવી ગયા છે, કેમ કે આજે રાંધણછઠ છે ને, તો આજે લેડીઝોને બધીને આખો દિવસ કિચનમાં રહેવાનો દિવસ છે આજે તો. એટલે અમે પણ આજ વહેલા આવી ગયા છે, કેમ કે રાતની રસોઈ બનાવવાની છે અને પાછી કાલ માટેની પણ રસોઈ બનાવવાની છે. એટલા માટે તો વહેલા કિચનમાં આવી ગયા છે. તો ચાલો થોડુંક તો બની પણ ગયું છે, રાઈસ ને એવું બધું તો બની ગયું છે. તો જો અહીંયા બનાવી લીધું છે ને અહીંયા અમે થેપલા અને પરોઠાનો લોટ બાંધી લીધો છે. જો તમને બતાવું, જો આ મીઠા થેપલાનો લોટ બાંધ્યો છે અને આ થેપલાનો લોટ બાંધ્યો છે, જે આપણે ભાજી નાખીને કરીએ ને એ બધું. અને હવે સબ્જીનું કુકર હમણાં મૂકી દઈશું એટલે એ પણ થઈ જશે, કેમ કે અત્યારે અમારે રાત્રે જમવાનું હોય તો એનું પણ સાથે સાથે જ કરી નાખીએ છીએ. હજી તો રોટલીને એવું બધું બનાવવાનું બાકી છે, તો પહેલાં ફટાફટ 2 થેપલા બનાવી નાખીએ અને પછી રોટલીને એવું બધું બનાવશું. તો ચાલો પછી કન્ટિન્યુ કરું થોડી વાર પછી, અને થોડુંક પહેલાં બનાવી લઉં. મારા થેપલાય બની ગયા છે અને પરોઠા જો મીઠા થેપલા હોય ને એ પણ બની ગયા છે અને રોટલી બની ગઈ છે. તો જો અહીંયા આ થેપલા બનાવ્યા છે, અહીંયા રોટલી બનાવી છે, આમાં ટાસી માટે ચણા બટાટાનું શાક બનાવ્યું છે ને આમાં મમ્મીએ આવી રીતે પેક કરી દીધા છે. એ તમને પછી બતાવીશ, જો એવી રીતે તો તમને પછી બતાવીશ. તો એ બધું બનાવી લીધું ને હવે શાક ને એવું બધું બનાવવાનું છે. તો શાકમાં અત્યારે જો હું આવું કંઈક બનાવીશ, મઠ બનાવીશ. અને આ એક નવું છે આજે, જો આવી રીતે તમને પાણી તો એવું લાગતું હશે. જો આ છે ને તુવેર છે, તો આને મેં પલાળી છે. આની કોઈક દિવસ તમને રેસીપી આપીશ, પાછું બનાવીશ ને ત્યારે. પણ એ હું આજે એક શાક એમાં એ બનાવીની છે અને કઢીને એવું બધું બનાવવાની. તો ચાલો પહેલાં ફટાફટ બનાવી લઈએ અને પછી તમને ભેગું બધું બતાવીશ કે આજે અમે શું બનાવ્યું જ નહીં. મારું કિચન છે ને આખું ટેસ નેસ છે, કે આજે એટલું બધું બનાવવાનું છે ને, તો બધું ટેસ નેસ થઈ ગયું છે આજે તો. જો અહીંયા મારું શાક પણ પાકે છે. અત્યારે હું આવું કંઈક શાક બનાવીશ, સૂકું બનાવવાનું ને એટલા માટે જો આ વરાળ આવી ગઈ છે. તો ચાલો હવે ફટાફટ હું કઢીને પણ રાખી દઉં. હજી મારે કઢી બનાવવાની છે ને આ તુવેર જે ગ્રીન તુવેર આવે છે ને એની સબ્જી આજ બનાવીશું. તો એ પણ મારે બનાવવાની બાકી છે હજી. તો ચાલો ફટાફટ પહેલાં એની તૈયારી કરી લઉં, કેમ કે એ પલાળી હતી અને પછી બાફી હતી અને એવું બધું કર્યું હતું. તો એ તમને કે પાછી ક્યારેક બનાવીશ ને હું એ શાક એનું, તો તમને બતાવીશ. પણ તમારા શાક એ બહુ હેલ્ધી છે, એ તુવેર હોય ને એ બહુ હેલ્ધી હોય. તો એનું શાક તમને બનાવીશ ત્યાં તમને બતાવીશ. પણ પહેલાં અત્યારે ફટાફટ કઢીનું કામ કરી લઈએ પ્રોસેસ, પછી તમારી સાથે કન્ટિન્યુ. અને અત્યારે જમવાનું મારું બધું ઓલમોસ્ટ બધું બની ગયું છે. કાલનું પણ બધું બની ગયું છે અને આજનું પણ બધું બની ગયું છે જમવાનું. તે રાત વાગી ગયા છે તો બધું બની ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. પણ હજી કિચન ને એ બધું સાફ કરવાનું બાકી છે, એ પછી બધું કરીશ, કેમ કે ચાસીને પણ જમવાનું બાકી છે. તો ચાલો તમને કાલે અને આજે શું બનાવ્યું છે જમવાનું બતાવી દઉં. જો આ છે મીઠા થેપલા બનાવ્યા હતા, આ જે મેથીની ભાજીના થેપલા બનાવી એ બનાવ્યા હતા, રોટલી બનાવી, રાઈસ બનાવ્યું છે, પછી આ મઠ અને બટેટાનું શાક છે. બેટા એમ નહીં કરવાનું. અને આ ચણા બટેટાનું શાક છે, અને આ જે ઓલી તુવેર ગ્રીન તુવેર મેં તમને કીધું ને એનું શાક છે, અને આ કઢી બનાવી છે. ને અહીંયા જો આ અઠાણું છે અને આમાં છાશ છે. જો એટલું આજ મેં જમવાનું બનાવ્યું છે. તો ચાલો હવે પહેલાં ટાસીને જમવા દઈએ ને પછી અમે પણ જમવા બેસી જઈએ, અને પછી આજ ચૂલાની પૂજા કરવાની હોય તો એ પણ અમે પછી કરી લેશું. તો ચાલો અત્યારે તો હું રેડી થઈ ગઈ છું અને મેં પૂજા પણ મારી ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધી છે, કેમ કે આજે રાંધણછઠની ગેસની પૂજા કરાય તો એ મારે થઈ ગઈ છે ઓલમોસ્ટ. ને અમે કેવી રીતે કરીએ છીએ એ પણ તમને બતાવી દઉં, અને તમે કેવી રીતે કરો જે પણ મને કહેજો. તો ચાલો તમને આજે ગેસની પૂજા કેવી રીતે કરી છે એ બતાવી દઉં, અને મેં ગેસને ડેકોરેટ ને એ બધું કર્યું છે તો એ પણ તમારી સાથે શેર કરીશ. તો જો મેં કંઈક આવી રીતે ગેસની પૂજા કરી છે. તો જો અહીંયા આવું બનાવ્યું છે, જો આવું કંઈક બનાવ્યું છે. અને જો આવી રીતે મેં કંઈક ગેસની પૂજા કરી છે. અમે આવું રીતે કંઈક ડેકોરેશન કર્યું છે ગેસનું. ચાલો તો અમારી ગેસની પૂજા થઈ ગઈ છે ને તમે કેવી રીતે કરવી જલ્દી અમને કમેન્ટ કરજો. તો ચાલો અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. તો હવે અમે પણ સૂઈ જઈએ ને કાલ તો કંઈ રસોઈ બનાવવાનું નથી એટલા માટે. તો ચાલો આજ માટે આટલું જ. આજ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, જય શ્રી કૃષ્ણ.